ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જાણે સુરત નકલી ડોક્ટરોનું હબ બન્યું હોય તેમ વધુ બોગસ ડોક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે. સુરતના લિંબાયત પોલીસની ટીમે ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવીને ડોક્ટર તરીકે ઓળખ આપીને દર્દીઓની સારવાર કરતા 3 ડુપ્લિકેટ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. પોલીસે દવા તથા મેડિકલના સરસામાન મળીને કુલ 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ગતરોજ ડિંડોલી વિસ્તારમાંથી 2 મહિલા સહિત 6 બોગસ તબીબોને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા. દરમિયાન વધુ 3 બોગસ તબીબો લિંબાયત વિસ્તારમાંથી ઝડપાયા છે. લિંબાયત પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક ઇસમો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ કરીને પોતે કોઈ જાતની સક્ષમ ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખીને દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપી ડિગ્રી વગર ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે. બાતમીના આધારે પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ કરી હતી અને નકલી સર્ટિફિકેટ મેળવીને ડૉક્ટર તરીકે ઓળખ આપીને સારવાર કરતા 3 ડુપ્લિકેટ ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા. લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા. આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે. આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે. ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે. એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી. એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને. એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.